નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ચોમાસું બેસતા પહેલા જામી રમઝટ. અમરેલીમાં ખાબક્યો 2.76 ઇંચ વરસાદ. 4 થી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી. હાર્દિક પટેલે FBમાં કોમેન્ટ સેક્શન કર્યું બંધ. ધમકીઓ બાદ મળશે સુરક્ષા. ભાવનગરની ITI ખાતે ધોરણ 8 પાસથી ગ્રેજ્યુએટ સુધીના બેરોજગાર યુવકો માટે ભરતી મેળાનું આયોજન. સમાચાર મળી રહ્યા છે મેઘરજથી. મેઘરજના ઉંડવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. ડુંડવાડા નજીક હાઈવે રોડ સાઈડે વાસ્મોની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો હજારો લીટર પીવાના પાણીનો થયો છે વેડફાટ. વાસ્મોની બેદરકારી સામે આવી છે. પાણીના વેડફાટને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મેઘરજના ઉંડવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ડુંડવાડા નજીક હાઈવે રોડ સાઈડે વાસ્મોની પાણીની લાઇનમાં સર્જાયું છે ભંગાણ. તો હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વાસ્મોની બેદરકારી સામે આવી છે. પાણીના વેડફાટને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્રના તાબા હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSKની આરોગ્ય સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કરાવવા માટે ભાડા કરારથી દોડતા વાહન ચાલકોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની વેદના વ્યક્ત કરતું આવેદનપત્ર વાહન ચાલકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય આરોગ્ય અધિકારીને સુપરત કરીને ઇરાજદાર એજન્સીઓના વચેટિયા વહીવટને દૂર કરીને ભાડા કરારથી આરોગ્ય સુવિધાઓમાં દોડી રહેલા આ વાહન ચાલકોને પૂરતા વેતનના નાણાં સમયસર મળે તેવી લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો અમારું આર્થિક શોષણ બંધ નહીં થાય તો તમામ વાહન ચાલકો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તો પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSKની આરોગ્ય સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભાડા કરારના વાહનો માટે ઇજારદાર એજન્સી નક્કી કરીને એક વાહન દીઠ માસિક 22,500 રૂપિયાનું ભાડું ચૂકવે છે. પરંતુ સ્વખર્ચે વાહન ફેરવતા વાહન ચાલકોને 1 મહિનાના 17,500 રૂપિયા ભાડું ચૂકવીને ઇજારદાર એજન્સી વચેટિયા વહીવટ કરીને એક વાહન દીઠ મહિને 5,000 રૂપિયાના કમિશનનો નફો લઈને વાહન ચાલકોનું આર્થિક શોષણ કરી રહ્યા હોવાની આ વેદના વ્યક્ત કરતા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે ડીઝલ, પેટ્રોલ અને ગેસના અસહ્ય ભાવ વધારાના બોજ અને ડ્રાઈવરના પગારના નાણાં સમયસર ચૂકવીને આરોગ્ય સેવાઓ માટે દોડી રહેલા અંદાજે 80 જેટલા ભાડા કરારના આ વાહનોને 2-3 મહિનાઓના વિલંબ બાદ ભાડું ચૂકવવામાં આવતું હોય છે. ત્યારે વાહનો વગરની ઇજારદાર એજન્સીઓના બદલે આ વચેટિયા વહીવટને દૂર કરીને તંત્ર દ્વારા વાહન ચાલકોને ભાડેથી રાખવામાં આવે તેવી માંગ કરી હતી. RBSK, THO પછી PHCમાં જે ગાડીઓ ચાલી રહી છે કોન્ટ્રાક્ટ બેઝ પર અને જિલ્લાની પણ જે ચાલી રહી છે એમને રેગ્યુલર પેમેન્ટ મળતું નથી અને પરિશ્રમ જે છે એને રેગ્યુલર પેમેન્ટ એને તો થઈ જ જાય છે પણ અમને કોઈને પણ રેગ્યુલર પેમેન્ટ અત્યાર સુધી મળ્યું નથી. અને જ્યારે અમે એની પાસે જઈએ છીએ તો વ્યવસ્થિત ફોનમાં પણ વાત કરીએ તો પણ વ્યવસ્થિત જવાબ મળતા નથી અને દાદાગીરી કરે છે કેવળ. અને એના માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ આનું રેગ્યુલર પેમેન્ટ થાય અને આના પહેલાં જે અમને તાલુકા લેવલ જે પેમેન્ટ મળતું હતું 20,000 એવું જો અમને તાલુકાથી જો થઈ જતું હોય એવું અમારે સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ. અને એના માટે અમે શ્રી DHO DDO સાહેબને પણ જિલ્લા પ્રમુખને પણ આવેદનપત્ર આપેલ છે. તો આપ સાહેબને વિનંતી નમ્ર કે આની કંઈક મારા માટે
આનું કંઈક સારું કાર્ય થાય, સારા રૂપિયા મળે અને નિરાકરણ આવે એવી અનમ્ર અપીલ છે. અને જો નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ના છૂટકી જવું પડશે. આજ રોજ ડીડીઓ સાહેબની કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું. અમે બધા ગાડીના વાહન માલિકો છે. અમને દર મહિને ટેન્ડર દીઠ 17,300 રૂપિયા મળે છે. એમાં ડ્રાઈવર બળતણ સહિત અમારે બધું આપવાનું હોય છે. આ પેમેન્ટ સમયસર સરકારી ઓફિસમાંથી કોન્ટ્રાક્ટર ભાઈને મળી જાય છે રેગ્યુલર, બરાબર, તો બી અમારા ખાતામાં નાખાતા નથી. અને એક જણનું પેમેન્ટ 5-5, 6 મહિનાનું સરેરાશ દરેક ગાડીઓવાળાનું બાકી રહે છે. તો આ સમસ્યાને લઈને અમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે, CDHO સાહેબને આવેદનપત્ર આપ્યું છે, જિલ્લા પ્રમુખને આપ્યું છે અને બીજા લાગતા વળગતાઓને પણ હજુ આપીશું. આજે જિલ્લાની અંદર ઓછામાં ઓછી લગભગ 81 ગાડીઓ ચાલે છે આરોગ્ય વિભાગમાં. લગાતાર અમારી જોડેથી છેલ્લા 10 વર્ષથી અમે શોષણ જ થતું રહે છે અમારું. આ ટેન્ડર 1 વર્ષનું હોય ભાઈ, એમાં ટેન્ડરમાં એવું હોય છે કે આ વખતે જેનો ઓછો ભાવ હોય તો ઓછા ભાવનું ટેન્ડર લાગે, એ જ ભાવમાં અમારે કામ કરવું પડે. એ રજૂઆત પછી અમે કરી છે કોઈ ટેન્ડર પ્રક્રિયામાં મિનિમમ તમે રેટ રાખો. તો આજે આટલી મોંઘવારીમાં 100 રૂપિયા ડીઝલ પેટ્રોલ છે તો અમારે બધું કરવું કેવી રીતે? 17,300માં 7,000નો ડ્રાઈવર, 5,000 થી 6,000 બળતણ. તો આ બધું નિભાવવું કેવી રીતે? પણ શરમાશરમીમાં ચાલે છે. પણ આટલા ઓછા પૈસા લેવા છતાંય રેગ્યુલર પેમેન્ટ થતું નથી. આજ રોજ અમે આટલા ડ્રાઈવરો ભાઈઓ ભેગા થયા છીએ જિલ્લા પંચાયત આગળ. બધાની એટલી બધી મોટી સમસ્યા છે કે ઘર કઈ રીતે ચલાવવું, રાઈટ ટાઈમ પેમેન્ટ નથી મળતું અને અમારું બિલકુલ ડ્રાઈવર ભાઈઓનું શોષણ જ થાય છે. આજ સુધી પહેલાં ટેન્ડરો ઓફિસમાંથી આપતા હતા અને સારા પૈસા મળતા હતા. હવે આ સરકારે એક જાતની શોષણની નીતિ જ ચાલુ કરી. એટલા માટે અમારે ગાંધી સીધા માર્ગે જવું પડશે. વધારે કિલોમીટરના પૈસામાં 10,000 રૂપિયા કાપે છે અને કોઈ દિવસ પેમેન્ટ રેગ્યુલર આવતું જ નથી. વધારે કિલોમીટર ફરે છે ગાડી તો અમારે મંજૂરી લેવા જવાની, PSC વાળાને લેવા જવાની, એ ટેન્ડરવાળાને કરવી જોઈએ ને. એ કરતા નથી. હવેથી અમે આગળના પ્રોગ્રામમાં અમે ગાંધી સીધા માર્ગે હડતાલ પાડવાના છીએ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત પેપર ફૂટવા મામલે મોટા ખુલાસા કરીને ખળભળાટ મચાવ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવાના પ્રશ્નપત્રો પ્રેસમાંથી લીક થયા હોવાનો ખુલાસો કરી જણાવ્યું છે કે પ્રાંતિજ જેવી ઘટના ભાવનગરના પાલીતાણામાં બની છે, જેમાં 22 જેટલા ઉમેદવારોને બીસા ઉમર ભવન ખાતે રાખવામાં આવ્યા હતા. 72 ઉમેદવારમાંથી 22 ઉમેદવારોને સબ ઓડિટરના પેપર અપાયા હતા અને આ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર મેર હોવાનું જણાવ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભાવનગરના લોલિયા ગામમાં સબ ઓડિટરના પેપર આપવામાં આવ્યા હતા. યુવરાજે વધુમાં જણાવ્યું હતું કે તમામ ઘટનાનું ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે છે. પેપરના ભાવ 5 લાખથી 15 લાખ રૂપિયા હતો. તો જામનગર મનપાનું પેપર ચોટીલાથી લીક થયું હોવાનો આરોપ પણ મૂક્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ જોરદાર તૈયાર સાથે ઝંપલાવવા જઈ રહી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના માળખાને વિખેરી દેવાની જાહેરાત કરી છે. એટલે કે પ્રદેશ પ્રમુખને બાદ કરતા તમામ હોદ્દા રદ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર આપણી રણનીતિના ભાગરૂપે વર્તમાન માળખાને વિખેરી દેવામાં આવ્યું છે. બહુ ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ટીમે આ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં હવે નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગે લખવામાં આવ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે અરવિંદજીના માર્ગદર્શનથી આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહિત તમામ સમિતિઓ તથા હોદ્દાઓ બરખાસ્ત ડિસોલ્વ કરવામાં આવ્યા છે, જેની સૌ સાથીઓએ નોંધ લેવી. નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રિક્ષા ચાલકોના સંગઠન સાથેની બેઠક બાદ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યમાં રિક્ષાના 1.2 કિલોમીટર અંતર માટેના ન્યૂનતમ દરોમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ સાથે જ 1.2 કિલોમીટર માટેનું મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ ગયું છે. રિક્ષા ચાલકોના સંગઠન દ્વારા મિનિમમ ભાડું 18થી વધારીને 30 રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી હતી. જોકે માત્ર 2 રૂપિયાના ભાવ વધારા માટેની મંજૂરી આપવામાં આવી છે અને મિનિમમ ભાડું 18થી વધારીને 20 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ રિક્ષા ચાલકોના યુનિયન સાથેની વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરી છે. આ સાથે જ લાગુ કરવામાં આવેલો નવો ભાવ વધારો આગામી 10મી જૂનના રોજથી અમલી બનશે. ઉપરાંત અગાઉ 1.2 કિલોમીટર બાદની મુસાફરી પર પ્રતિ કિલોમીટરે 13 રૂપિયા ભાડું ગણવામાં આવતું હતું. તેમાં પણ 2 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેથી હવેથી પ્રતિ કિલોમીટરનો રનિંગ ફેર 15 રૂપિયા ગણવામાં આવશે. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે આગામી 31 માર્ચ 2023 સુધી ભાડામાં કોઈ નવા વધારાની માંગણી નહીં થઈ શકે. રિક્ષા ચાલકોના સંગઠન સાથે સમાધાન દરમિયાન એવી શરત રાખવામાં આવી છે કે આગામી તારીખ 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારનો ગેસનો ભાવ વધે કે રાજ્ય સરકાર ગેસના ટેક્સમાં વધારો કરે, તે છતાં રિક્ષાના ભાડામાં વધારો કરવાની કોઈ માંગણી કે આંદોલન નહીં કરવામાં આવે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઝાલાવાડની દૂધ ગંગા તરીકે ઓળખાતી સુરસાગર ડેરી દ્વારા તારીખ 11/6/2022થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હાલના સંજોગોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અને ઘાસચારાના તથા ખાંડ દાળના ભાવમાં તીવ્ર વધારાના કારણે દૂધ ઉત્પાદક પશુપાલકોની હાલત કફોડી થઈ છે. આવા કપરા સંજોગોમાં પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધ સંઘના ચેરમેન બાબાભાઈ ભરવાડ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તારીખ 11/6/2022થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ ટૂંકા ગાળામાં બીજી વખત દૂધના ખરીદ ભાવોમાં વધારો કરી કુલ પ્રતિ કિલો ફેટે ₹30નો વધારો કરાયો છે. દૂધના ખરીદ ભાવ વધતા સમગ્ર ઝાલાવાડના પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે. સુરસાગર ડેરી ઝાલાવાડની સહકારી મંડળીઓ અને વિવિધ દૂધ ખરીદ કેન્દ્રો પાસેથી દૈનિક સરેરાશ 5 લાખ લીટર દૂધ સંપાદન કરે છે. દર 10 દિવસે 20 કરોડ રૂપિયા સુરસાગર ડેરી દ્વારા ગામડાના દૂધ ઉત્પાદકોને દૂધ ખરીદ કિંમત પેટે ચૂકવવામાં આવે છે. પશુપાલન દ્વારા જિલ્લામાં 1.25 લાખ જેટલા કુટુંબોને રોજગારી ઉપલબ્ધ થાય છે. કર્ણાટકથી અજમેર શરીફ સુધીની સાયકલ યાત્રાએ નીકળેલો યુવાન મુજાહિદ ખાન હાલોલ ખાતે આવી પહોંચ્યો છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યથી રાજસ્થાનના અજમેર શરીફ સુધીના 2200 કિલોમીટર સાયકલ યાત્રા ઉપર નીકળેલો યુવાન હાલોલ ખાતે આવી પહોંચ્યો છે. તેનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું હતું. તો દેશમાં અમન અને ભાઈચારાના સંદેશ સાથે નીકળેલો યુવાન રસ્તામાં આવતી તમામ દરગાહની પણ મુલાકાત કરી હતી. કર્ણાટક રાજ્યના બેંગ્લોર પાસે આવેલા લાહરપલ્લાનો રહેવાસી એવો 28 વર્ષીય યુવાન મુજાહિદ ખાન હાલોલ ખાતે આવી પહોંચ્યો હતો. તો શાંતિ અને અમનના સંદેશ સાથે આ યુવાન રાજસ્થાનના અજમેર શરીફ ખાતે આવેલી હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ખાતે પહોંચશે. આ યાત્રા તેને સાયકલ ઉપર આરંભી છે. તો અજમેર શરીફ પહોંચીને તે 2200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે. યાત્રાની શરૂઆતથી રસ્તામાં આવતી દરગાહોની પણ યુવાન મુજાહિદ ખાને મુલાકાત લીધી છે, જેમાં મુંબઈમાં આવેલી હાજી અલી દરગાહની પણ મુલાકાત લીધી છે. ત્યારબાદ ગુજરાતમાં તેમની સાયકલ યાત્રા દરમિયાન આવતી દરગાહોની મુલાકાત લીધી છે. હાલોલમાં સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે અજમેર શરીફ તરફ જવા રવાના થયો હતો. પોતાની ધાર્મિક આસ્થા જોઈને સૌ કોઈએ મુજાહિદ ખાનની આ સાયકલ યાત્રાને બિરદાવી હતી. अस्सलाम वालेकुम, मेरा नाम मुजाहिद, मैं लाहरपल्ले से यूँ सो बेंगलुरु से और 22 किलोमीटर का सफ़र मेरा अजमेर को जाने का और सफ़र तय है मेरा. और रास्ते में कितने भी दरगाहें मिले होते दरगाह में मैं पिछले वाक़ हूँ. पुणे से लेको हाजी मलन माहिम चर्चगेट के दरगाह हाजी अली और गुजरात के कितने दरगाहें मिले. रास्ते में पूरे दरगाहें खुल गई हूँ. अभी रास्ते में जा लग हूँ या गुजरात में ऐसी जगह आको हूँ. अभी ज़रा अभी मेरा सफ़र जारी है. अभी क्या 2-4-5 दिन का अभी सफ़र है मेरा. इंशाल्लाह मैं जा लग हूँ सफ़र में. कहाँ पे जा रहे हो आप? अजमेर शरीफ ये उम्मीद दीदार करने के. कैसे उम्मीद हुआ ये साइकिल लेके जाने का? ये मेरी अरमान थी कि उम्मीद किया चल बसा मुजाहिद. ગીર જંગલના દરવાજા બંધ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે ગીરના રાજા વેકેશનમાં જશે. દર વર્ષે 4 મહિના દરમિયાન ગીરમાં સિંહોનું વેકેશન પડે છે, એટલે કે ગીરના દરવાજા 4 મહિના દરમિયાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. આ 4 મહિના દરમિયાન જંગલમાં માત્ર સિંહોનું જ રાજ હોય છે. કોઈ પ્રવાસી પણ ફરકી શકતો નથી. ત્યારે આ વર્ષે 16 જૂનથી ગીરમાં સિંહોનું વેકેશન પડવાનું છે. તો ચોમાસાના 4 મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિવર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે.
ત્યારે 16 જૂનથી પ્રવાસીઓ સિંહના દર્શન નહીં કરી શકે. વન વિભાગ દ્વારા જણાવાયું છે કે 16 જૂનથી સાસણગીરમાં સિંહોનું વેકેશન શરૂ થશે. પ્રવાસીઓ માટે 4 મહિના સફારી રૂટ બંધ થશે. જો કે પ્રવાસીઓ માટે દેવળિયા સફારી પાર્ક ચાલુ રહેશે. 4 મહિના બાદ જ્યારે આ વેકેશન સમય પૂર્ણ થાય છે ત્યારે દિવાળીના સમય દરમિયાન સાસણ ડીએફઓ, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવે છે. ગુજરાતમાં મંગળવારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાયા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં 34 mm વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 થી 4 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. તો 4 થી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે વરસાદ પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ હતી, જેમાં અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ, ધંધુકામાં 1.36 ઇંચ, સુરેન્દ્રનગરના ચૂડામાં 18 mm, લીંબડીમાં 12 mm, ભાવનગરના જેસરમાં 11 mm વરસાદ ખાબક્યો હતો. આ સાથે બાવળામાં 9 mm, રાણપુરમાં 6 mm, ધોળકામાં 4 mm, ધોલેરામાં 4 mm, વિરમગામમાં 4, વલભીપુરમાં 2 અને ગરિયાધરમાં 1 mm વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ભારતના લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક શહેરોમાં હીટવેવની સ્થિતિ સાથે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લોકોને 3 થી 4 દિવસ સુધી આ વિસ્તારમાં ગરમીથી રાહત નહીં મળે. કેરળમાં ચોમાસાનું આગમન થતાં લોકોને આશા હતી કે ઋતુની 3 દિવસ પહેલા શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વખતે એવું થયું નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાની ગતિ ધીમી પડી છે. આવી સ્થિતિમાં દેશના અનેક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે નહીં. તો કર્ણાટકમાં છેલ્લા 1 સપ્તાહથી ચોમાસું અટકી ગયું છે, તેથી આગામી 4 થી 5 દિવસ સુધી તેની ગતિમાં વધારો થશે નહીં. દેશના અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન વરસાદમાં અત્યાર સુધીમાં 94% ઘટાડો થયો છે. આ જ કારણ છે કે ઉત્તર અને મધ્ય ભારતમાં ફરીથી ગરમીનું મોજું શરૂ થયું છે અને તે આગામી 2 થી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું તમિલનાડુ, પંડુચેરી અને કરાઈકલ અને બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ સુધી પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને ત્યારબાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તો ગઈકાલના આંકડાની જો વાત કરીએ તો ગુજરાતમાં કુલ 53 અને અમદાવાદ શહેરમાં 31 નવા કેસ નોંધાયા છે. તો શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થયું છે. એએમસીના આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ એક નિવેદન આપ્યું છે, જે મુજબ અમદાવાદ શહેરમાં માસ્ક ફરી ફરજિયાત કરવા સૂચના આપી હતી. હાલના સમયમાં ફરી મોટા ભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા હોવાનું એએમસીનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા એએમસીએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઈ રહી છે કે સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં એએમસી ઝુંબેશ શરૂ કરી શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલે લોકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો હાર્દિકને ખૂબ જ ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એટલું જ નહીં, પાટીદાર નેતાને મળી રહેલી ધમકી બાદ તેમને પોલીસ સુરક્ષા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે તાજેતરમાં જ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર લોકોના આકરા વલણને પગલે ભાજપના નેતા હાર્દિક પટેલે ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કર્યું હતું. હાર્દિક પટેલે મંગળવારના રોજ ફેસબુક પોસ્ટના માધ્યમથી યુઝર્સને મિસ્ડ કોલ દ્વારા ભાજપમાં સામેલ થવાની અપીલ કરી હતી. તો ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનના હિસ્સા સમાન આ પોસ્ટમાં ટોલ ફ્રી નંબર પણ સામેલ હતો. પોસ્ટના કમેન્ટમાં સેક્શનમાં લોકોએ હાર્દિક વિરુદ્ધ બળાપો ઠાલવીને આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. આ કારણે હાર્દિક પટેલે કોમેન્ટ સેક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં સામેલ થયા ત્યારબાદ તેમના અનેક જૂના વિડીયો પણ વાયરલ થયા હતા. વિડીયોમાં હાર્દિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે જે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે તે દેખાડવામાં આવ્યું છે.
સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.